વડોદરા શહેરના મકરપુરા જેઆઈડીસી વિસ્તારમાં વોર્ડ નંબર 18ની ઓફિસ આવેલી છે, જ્યાં હાલ થોડા દિવસ અગાઉ બાજુમાં નવી બનેલી વોર્ડ 18ની ઓફિસ શિફ્ટ થઈ છે, પરંતુ જે બંધ પડેલ ઓફિસમાં પાણીની ટાંકી ઓવરફ્લો થતા પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો। વોર્ડ નંબર 18ની ઓફિસમાં પાણીની રેલમછેલ થઈ છે। વડોદરા શહેરના ઘણા વિસ્તાર પીવાના પાણી માટે વલખા મારતું હોય છે, ત્યારે વધુ એક વખત કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવી છે। મકરપુરા જીઆઈડીસી ખાતે વોર્ડ નંબર 18ની ઓફિસ આવેલી છે, જ્યાં થોડા દિવસ અગાઉ બાજુમાં નવી બનેલી ઓફિસમાં શિફ્ટ કરવામાં આવી, પરંતુ જે જૂની ઓફિસમાં પાણીની ટાંકીનું પાણી રોડ પર વહેતું જોવા મળ્યું છે। કોર્પોરેશનના અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું, કારણ કે વોર્ડ નંબર 18 જૂની ઓફિસ બંધ છે તો પાણીની ટાંકીમાં ઓવરફ્લો ના થાય તે માટે તકેદારી રાખવી જોઈએ, જેથી પાણીનો વેડફાટ ના થાય। પાણીની ટાંકી ભરાઈને બહાર રોડ પર પાણી વહેતા થયા છે। અહીંયા પાણી બંધ કરવા કોઈ કામદાર કે અધિકારી જોવા નથી મળ્યા।